નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. કારણ કે કાલના દિવસે એટલે કે 15મી ઓગસ્ટ તો આપણે 78માં સ્વતંત્રતા દિવસની બધાને શુભકામનાઓ. અને કાલે માર્કેટમાં હોલિડે છે તો માર્કેટ ઓપન થશે હવે ડાયરેક્ટ શુક્રવારે એટલે કે 16 ઓગસ્ટે. તો પહેલા ચર્ચા કરી લઈએ આજના દિવસ માટે. તો આજના દિવસનું માર્કેટ જોઈએ તો સાઇડવેઝ માર્કેટ હતું ક્યાંક, કારણ કે આપણે કાલના દિવસના વિડીયોમાં ચર્ચા હતી કે માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન ઓપનિંગ થાય અને પહેલી કેન્ડલ મોટી આપી દે તો ક્યાંક સાઇડવેઝ માર્કેટ જોવા મળી શકે છે. પણ માર્કેટ છે કોઈ મોટું ગેપ અપ કે ગેપ ડાઉન હતું નહીં, છતાં પણ માર્કેટ સાઇડવેઝના મૂડમાં હતું ને આખો દિવસ ક્યાંક સાઇડવેઝ માર્કેટ જ ક્લોઝિંગ આવ્યું છે. તો આજના દિવસે જોવા જઈએ તો સવારમાં થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી હતી, જે લેવલ સેન્ડ કર્યા હતા લેવલ મુજબ ક્યાંક નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. અને પછી માર્કેટ છે સારું એવું રેન્જમાં હતું તો 2.0ના લેવલ પણ સેન્ડ કરેલા હતા, પણ એમાં કોઈ ખાસી એવી મુવમેન્ટ આવેલી નથી. એમાં પણ માર્કેટ છે સાઇડવેઝ માર્કેટમાં જ હતું. અને ફરીવાર 16 તારીખના પણ લેવલ છે એ ટેલિગ્રામમાં સેન્ડ કરી દીધા છે, તો એ લેવલ પણ મળી જશે. અને કાલના દિવસે 15મી ઓગસ્ટ છે તો સ્વતંત્રતા દિવસ છે, તો એની ઓફર છે એ આવી ગઈ છે. એનો મેસેજ ટેલિગ્રામમાં આવી જશે અને જે લોકોને એપ્લિકેશન ડાઉનલોડ છે એમાં પણ મેસેજ આવી જશે. તો ચલો વાત કરી લઈએ ફરીવાર 16 ઓગસ્ટ એટલે કે શુક્રવારે માર્કેટનું ઓપનિંગ થાય છે ક્યાંય ગેપ અપ એટલે કે ફરીવાર માર્કેટે હોલ્ડિંગ કરી લીધું છે, તો કોઈ પણ સાઈડની મુવમેન્ટ આપી શકે છે. જો માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થાય છે અને પહેલી કેન્ડલમાં જ 200ના ઝોન ઉપર નીકળી જાય છે અને 200ના ઝોન ઉપર હોલ્ડ કરે છે, તો સારો એવો એક અપસાઇડના મુવમેન્ટ માટે જોઈ શકાય કે જ્યાં 180ના ઝોન પાસે એસએલ રાખીને અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. જો સાઇડવેઝ ઓપનિંગ થાય છે અને 200ના ઝોન ઉપર પહેલી કેન્ડલ નીકળી જાય છે અને 200ના ઝોનને માર્કેટ હોલ્ડ કરે છે, તો એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય સારી એવી. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થઈ જાય છે અને માર્કેટ નીકળે છે સોના ઝોન નીચે. સોના ઝોન નીચે પહેલી કેન્ડલ નીકળી જાય છે અને સોના ઝોન નીચે ક્યાંય હોલ્ડ કરતું હોય, ફરીવાર માર્કેટ છે 24,080નું લેવલ બ્રેક થાય તો પછી ડાયરેક્ટ 80 પોઈન્ટનો ટાર્ગેટ મળી શકે કે જે માર્કેટ 24,000ના ઝોન સુધી. તો અહીંયા પણ એક સારો એવો ટાર્ગેટ મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ગેપ અપ ઓપનિંગ સાથે માર્કેટ ક્યાંય પહેલી કેન્ડલમાં પણ 200ના ઝોન નીચે નથી આવતું અને 200ના ઝોન ઉપરને ઉપર હોલ્ડ કરે છે, તો સારી એવી એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે 362ના લેવલ સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંક વધારે ગેપ અપ ઓપનિંગ એટલે કે 362ના લેવલ પાસે ઓપન થઈ જાય છે માર્કેટ, તો પછી અહીંયા ગેપ અપ ઓપનિંગ એટલું બધું હોય તો પછી 300નું ઝોન છે એ એક સપોર્ટ તરીકે કામ આવી શકે છે. કારણ કે 362નું લેવલ છે તો જોઈ લેવાનું કે પહેલી કેન્ડલ છે ક્યાં બને છે. ફરીવાર માર્કેટ છે ક્લોઝિંગ છે 280 નીચે ક્યાંય આપી દે છે તો પછી એક ડાઉન સાઇડ માટે ગેપ પૂરો કરે એવી મુવમેન્ટ ત્યારે હશે. પણ 300ના ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો ફરીવાર 440 અને એના ઉપર 500ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ આવી શકે નિફ્ટીમાં સારી એવી. ફરીવાર માર્કેટ ક્યાંક ગેપ અપ ઓપનિંગ નથી થતું ને ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય છે, તો ડાઉનમાં હવે ડાયરેક્ટ ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ 24,000નું ઝોન હશે અને 24,000ના ઝોન પાસે એવું પણ થઈ શકે કે માર્કેટ પહેલી કેન્ડલ રેડ આપી દે અને ઈ કેન્ડલમાં બાઇંગ જોવા મળે, અથવા છે બીજી કેન્ડલ છે પેલી રેડ આપી દે અને બીજી કેન્ડલ છે એમાં બાઇંગ જોવા મળે અને 24,025 વાળા લેવલ ઉપર માર્કેટ ક્યાંય હોલ્ડ કરતું હોય તો જ્યાં સુધી 24,000 ઉપર છે ત્યાં સુધી એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. ફરીવાર માર્કેટ છે અહીંયા ઓપન થાય છે અને 24,000ના નીચે ઝોન પાસે એટલે કે 23,980ના લેવલ નીચે જો ટ્રેડ કરતું હોય તો 24,020ના ઝોન પાસે એસએલ રાખીને એક ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે 895ના લેવલ પાસે. અને 895 પાસે એકવાર માર્કેટમાં સારું એવું બાઇંગ આવ્યું છે, તો એ જગ્યાએ વધારે બાઇંગ ક્યારે આવશે કે માર્કેટ છે એ જગ્યાએ ટચ કરી અને પાછી કેન્ડલ એના 20 પોઈન્ટની ગ્રીન કેન્ડલ જોવા મળે તો પછી અહીંયાથી એક સારું એવું બાઇંગ જોવા મળી શકે છે. પણ માર્કેટમાં અહીંયા આવે છે અને અહીંયા ગ્રીન કેન્ડલ તો આવે છે પણ એનો પણ પુલ બેક આપીને નીકળી જાય છે, તો પછી નીચે છે સારો એવો 100 પોઈન્ટનો ટાર્ગેટ ક્યાંક જોવા મળી શકે છે શુક્રવારે નિફ્ટીમાં. તો ચલો મિત્રો, નિફ્ટીનું થઈ ગયું છે. વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો આજના દિવસે સાઇડવેઝ હતું અને પાછળના દિવસ એટલે કે 6 ઓગસ્ટનો જે એક લોઅર પોઈન્ટ લગાવ્યો તો માર્કેટે આજના દિવસે પણ અહીંયા જ ક્યાંક લોઅર પોઈન્ટ લગાવતા જોવા મળ્યું છે અને એ લોઅર પોઈન્ટ કે બ્રેક નથી થયો તો સારું છે. તો એ લોઅર પોઈન્ટ છે એક સપોર્ટનો તરીકે કામ કરી શકે છે, પણ માર્કેટમાં ગેપ ડાઉન કે ગેપ અપ આવશે તો એ લોઅર પોઈન્ટ છે ક્યાંય કામ નહીં આવે અને માર્કેટ ઓપનિંગ જ એવી થશે
તો એ ત્યારે જોયું જશે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે તો ફરીવાર 800 ઉપર એક અપસાઇડના વ્યૂ માટે કે 50,000ના ઝોન સુધી તો 200 પોઈન્ટનો અહીંયા સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ નીકળે તો પછી 655ના લેવલ નીચે 480નું લેવલ, તો સારો એવો 100 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ અહીંયા પણ જોવા મળી શકે કે 600ના ઝોન નીચે 500નો ઝોન. ચલો ફરીવાર માર્કેટ ઓપનિંગ થઈ જાય છે કે ગેપ ડાઉન ઓપન થતું હોય તો 500નો ઝોન એક સપોર્ટ ઝોન છે. પેલી કેન્ડલ માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય છે અને ફરીવાર 500ના ઝોન ઉપર ક્યાંય હોલ્ડ કરતું હોય 520ના લેવલ ઉપર, તો એક અપસાઇડનો પ્લાનિંગ કરી શકાય કે ફરીવાર માર્કેટ 800ના ઝોન સુધીના લેવલ જોવા મળે. જો ડાઉન ઓપન થાય છે અને કેન્ડલ પણ સારી એવી હેમર જેવી કેન્ડલ બને છે અથવા માર્કેટ અહીંયા હોલ્ડ કરીને ફરીવાર અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો એક અપસાઇડ માટે જોઈ શકાય. અને માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય છે અને 500ના ઝોન નીચે ક્યાંય 440 નીચે હોલ્ડ કરતું હોય તો આપણે એક ડાઉન સાઇડના વ્યૂ માટે બેસી જશું કે 500નું ઝોન છે એ ક્યાંય બ્રેક થઈ ગયું છે અને માર્કેટ એના નીચે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ આવી શકે છે સારી એવી. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન સાઇડ ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ અપ. ગેપ અપ એટલે પેલું ગેપ અપ હશે એ ક્યાંક 50,000ના ઝોન પાસે, કારણ કે માર્કેટ 50,000નું ઝોનની નજીક ક્યાંય ઓપન થાય છે તો પહેલો ચાન્સ એ હશે કે 50,000ના ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરે તો એના ઉપર એક અપર સાઇડના વ્યૂ માટે જઈ શકાય. પણ 50,000નું ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે, કારણ કે મોટી સ્ટ્રાઇક પ્રાઇસ છે અને સાયકોલોજીકલ લેવલ પણ થઈ જશે. જો એ ઝોન પાસે ઓપન થતું હોય અને અહીંયાની આ વોલેટાઇલ થઈ જાય તો બંને બાજુથી 100 પોઈન્ટ છે આપણે મૂકી દેવાના અને વચમાં 200 પોઈન્ટની રેન્જમાં કાંઈ કામ કરવાનું નહીં થાય. પણ એ બીજી રેન્જ બ્રેક કરશે ત્યારે સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. પણ સવારમાં માર્કેટ ઓપનિંગ થતું હોય તો 50,000નું ઝોન છે તો થોડું ઘણું અહીંયા સેલિંગ આવી શકે 880ના લેવલ સુધી 100 પોઈન્ટનું, અને સેલિંગ આવી જાય છે ને ફરીવાર પુલ બેક આપીને નીકળી જાય છે તો સારા એવા મોટા બાઇંગના વ્યૂ માટે જઈ શકાય છે. એના ઉપર ડાયરેક્ટ જ જોવા જઈએ તો 180નું લેવલ છે અને 180ના લેવલ ઉપર 260નું લેવલ છે. તો 200નો ઝોન છે ત્યાં સુધી 200 પોઈન્ટના ટાર્ગેટ માટે જોઈ શકાય. જો 50,000નું ઝોન બ્રેક થાય છે અથવા એ ઝોન પાસે ક્યાંય પુલ બેક વાળી મુવમેન્ટ આવે છે ત્યારે ક્યાંક. તો ચલો મિત્રો, લેવલ છે બધા ટેલિગ્રામની ચેનલમાં સેન્ડ કરી દીધા છે. કોર્સવાળાને ઓફરની પણ માહિતી મળી ગઈ છે અને જે લોકો આજના દિવસે લાઈવ હતા એને કોર્સની કંઈક બીજી પણ માહિતી મળી ગઈ છે. તો બીજી માહિતીની કન્ફર્મેશન આવશે ત્યારે આપણે વિડીયોમાં ચર્ચા કરી લેશું. તો ચલો મિત્રો, બધાને સ્વતંત્રતા દિવસની શુભકામના. જય ભારત, જય હિન્દ મિત્રો. મળીએ ફરીવાર 16 ઓગસ્ટે લાઈવ વિડીયોમાં.